હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની G2 એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપીની સિરીઝ સ્ટાર્ટ કરી એમાં મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી એટલે કે M&Mના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે જેમ કે મિકેનિકલની અંદર 6 સબ્જેક્ટ છે, આઈ થિંક 5 કે 6 સબ્જેક્ટ છે. એમાં ન્યુમેરિકલ બધા બહુ સબ્જેક્ટમાં, જેમ કે એક તો આપણું એપ્લાઇડ મિકેનિક્સ છે, એમાં તો ઓનલી ન્યુમેરિકલ છે. FMHMમાં બી આવી ગયા, ME1માં બી આવી ગયા, પણ M&Mની અંદર કોઈ ન્યુમેરિકલ કરવાની જરૂર નથી, પૂછાય બી નહીં આમ તો ઓનલી થિયરી કરવાની છે. તો આ સબ્જેક્ટની અંદર તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. તો એના માટે કયા 25 આઈએમપી ક્વેશ્ચન કરવાના છે એ આપણે આ વિડીયોમાં જોઈએ. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપજો. એક્ઝામ બહુ નજીક છે, આઈ થિંક આવી જ ગયું સમજો હવે. તો એના માટે તમારે આટલી તૈયારી કરવાની, તો પાસ તો તમે ઇઝીલી જ થઈ જશો, જે રીતે પહેલેથી થતા આવ્યા છો, પણ સારા એવા માર્ક્સ બી તમારા થઈ જશે. ઓકે, ચાલો જોઈએ સૌથી પહેલો. ઓકે ચાલો, હવે આમાં મેં પહેલા તફાવત લખેલા છે કે ભાઈ પહેલાં તફાવત, છોકરાઓને તફાવત જલ્દી યાદ રહી જાય. અને આમાં તો એવા તફાવત છે કે જે 100% પૂછાશે એક્ઝામની અંદર. કયા કયા તફાવત છે જે અત્યારે કહું છું તમને. ઓકે ચાલો, પહેલા ચેપ્ટરની અંદર 2 તફાવત આપેલા છે, એક્યુરેસી ઇન પ્રિસિઝન ને બીજો સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન. બેમાંથી કોઈ એક આવી શકે 3 કે 4 માર્ક્સની અંદર. એના પછી મેઝરમેન્ટ એન્ડ ગેઝિંગ છે, આ તો તમને પૂછાઈ જ ગયો છે એક્ઝામની અંદર, 4 માર્ક્સની અંદર લખવાનો જ છે જઈને. તો એ રીતે એકદમ પાક્કો તૈયાર કરીને જવાનો છે. અને એના પછીના જે 2 છે એ 2માંથી કોઈ એક આવશે, કયો આવશે નહીં ખબર, પણ બંનેમાં સેમ જ છે. જેમ કે અહીંયા રેઝિસ્ટન્સ થર્મોમીટર ને થર્મોકપલ છે, તો અહીંયા રેઝિસ્ટન્સ થર્મોમીટર ને થર્મિસ્ટર છે. તો આ 2માંથી કોઈ એક તફાવત 4 માર્ક્સની અંદર એક્ઝામમાં આવશે. તો તમે અહીંયા 5 તફાવત આપેલા છે, એમાંથી મતલબ 5 તૈયાર કરો તો તમારા 8 થી 10 માર્ક્સ તો અહીંયા થઈ જશે. ઓકે ચલો આગળ જઈએ. તો આગળ ક્વેશ્ચન છે હવે 6 નંબરનો છે, ઓબ્જેક્ટિવ એન્ડ નીડ ઓફ ઇન્સ્પેક્શન. તો ઇન્સ્પેક્શન કરવાથી શું થાય, એટલે કે એના હેતુઓ શું છે અને કેમ કરવાનું આપણે ઇન્સ્પેક્શન. ઓકે ચાલો, 7થમાં છે મિકેનિકલ બિહેવિયર પ્રોટેક્ટર. તો મિકેનિકલ બિહેવિયર પ્રોટેક્ટર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી સબ્જેક્ટ છે આપણો. તો મેઝરમેન્ટ માટેનું જે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એનો ડાયાગ્રામ, એનું કન્સ્ટ્રક્શન એટલે આકૃતિ પરથી મુદ્દા લખવાના હોય અને કેવી રીતે કામ કરે એને આપણે લખવાનું છે. સેમ ડાયલ ઇન્ડિકેટરમાં છે અને સેમ સાઇન બારમાં છે. જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટવાળા ક્વેશ્ચન છે, જેમ કે આ 3 ઇન્સ્ટ્રુમેન્ટવાળા ક્વેશ્ચન છે, તો એમાં કન્સ્ટ્રક્શન માટે ડાયાગ્રામ દોરવો કમ્પલસરી છે, આકૃતિ સાથે તૈયાર કરવાનું. સાઇન બાર લગભગ આ વખતે 100% આવશે. ઓકે ચાલો, એના પછી જોઈએ નેક્સ્ટ વેજ મેથડ. તો કંઈક સ્ટ્રેટનેસ માપવાની વેજ મેથડ છે આપણી. પછી વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ, તો એ તમારી રાઉન્ડનેસ માપવા માટેની એક મેથડ છે. ઓકે, પછી ટોમલિન્સન સરફેસ મીટર ને પ્રોફાઇલોગ્રાફ, હવે એમાંથી એક ક્વેશ્ચન આવશે એક્ઝામની અંદર, એમાં બી આકૃતિ સાથે તૈયાર કરવાનો છે. 14થમો ક્વેશ્ચન છે કોર્ડલ થિકનેસ મેથડ. તો એને બીજી રીતે ગિયર ટૂથ વર્નિયર કેલિપર બી આપી શકે. આ ક્વેશ્ચન 2 રીતે આવે છે, એકલું આ લખેલું ના હોય, કોઈક વાર ગિયર ટૂથ વર્નિયર કેલિપર બી આવે. તો એ યાદ રાખવાનું કે આ એક જ ક્વેશ્ચન છે. ઓકે, 2 વાયર મેથડ 3 વાયર મેથડ તો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે તમારો. એના પછી એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર, કદાચ તફાવતમાં આવે કાં તો આ રીતે સમજાવો એવું હશે. પછી 17થનો ક્વેશ્ચન તમારો ઇન્ડક્શન ટાઈપ ટ્રાન્સડ્યુસર એટલે કે LVDT, 100% પૂછાશે આ બી. કેપેસિટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસર છે તમારો 18 નંબરની અંદર. નેક્સ્ટ જોઈએ આગળ. તો 19થમાં છે લિમિટ ગેજના ફાયદા અને મર્યાદા, 100% પૂછાશે. જેવી રીતે મેઝરમેન્ટ ને ગેજિંગ કીધું કમ્પલસરી હશે એક્ઝામમાં, તો લિમિટ ગેજના ફાયદા અને ગેરફાયદા બી હશે. થર્મોકપલ આ વખતેની એક્ઝામ માટેનો 7 માર્ક્સ માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમાં બી 2 આકૃતિ દોરવાની. પહેલાં થર્મોકપલના પ્રિન્સિપલ માટે ઇઝી જ છે, પેલી કેન્ડલવાળી આપેલી છે અને નીચે એ થર્મોકપલ આપેલું છે. ઓકે ચાલો, પછી 21થમાં છે મેઇન એલિમેન્ટ્સ ઓફ મેટ્રોલોજી 4.0, સૌથી છેલ્લું ચેપ્ટર જે નવું આવ્યું છે, પહેલાં નહોતું M&Mની અંદર, નવું આવ્યું છે. તો એની અંદરથી 2 ક્વેશ્ચન કરવાના છે આપણે, એક મેઇન એલિમેન્ટ્સ ઓફ મેટ્રોલોજી અને બીજો એડવાન્ટેજીસ ઓફ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટના ફાયદા કયા છે. ઓકે ચાલો, 23માં આપણે બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ, પેલું C ટાઈપની આકૃતિ છે એની એ. 24ની અંદર રીડિંગ ઓન વર્નિયર કેલિપર. તો તમને એક માપ આપ્યું હોય, જેમ કે 26.68 એવું કંઈક આપેલું હોય, તો એને વર્નિયર કેલિપર પર આપણે બતાવવાનું કેવી રીતે આવશે. તો એક પેલું એક સર્ક્યુલર સ્કેલ ડ્રો કરીને, વર્નિયર સ્કેલ ને મેઇન સ્કેલ ડ્રો કરીને એને આપણે બતાવવાનું આવશે. ક્વેશ્ચન પૂછાય છે, 3 કે 4 માર્ક્સની અંદર આવે. અને બીજું કે ડેફિનેશન્સ મેં અહીંયા એવું લખ્યું છે. હવે M&Mની અંદર જેમ કે ડિફરન્સની વાત કરીએ, 8 થી 10 માર્ક તમને ડિફરન્સમાંથી મળી જાય છે. તો વ્યાખ્યાઓ જે છે કઈ છે તો અત્યારે કહું છું. વ્યાખ્યાઓ જો તમે તૈયાર કરો તો એ બી તમને 8 થી 10 માર્ક્સ અપાઈ દેશે.
તો ખાલી તફાવતને વ્યાખ્યાઓ કરવાથી બી તમે 20 માર્ક્સ સુધી પહોંચી જાઓ છો. એટલે પાસ તો ઇઝીલી થઈ જવાશે મેડમની અંદર. કઈ કઈ વ્યાખ્યાઓ કરવાની છે? તો થ્રેડની વ્યાખ્યાઓ આપી છે અને આગળ ગિયરની વ્યાખ્યાઓ આપેલી કે થ્રેડની અંદર પેલું ક્રેસ્ટ છે, પીચ છે, રૂટ છે, એવી રીતે બીજું કયું બોલે મેં? ગિયર. હા, તો એમાં પીચ, સર્કલ, ડાયામીટર, મોડ્યુલ એ બધી વ્યાખ્યાઓ આપેલી છે. બીજી વ્યાખ્યા જે કમ્પલસરી આવશે એ છે તમારી પેલી લિમિટ ફિટવાળી છે, જે એમડીમાં બી આવતી હતી આપણે પહેલાં, એ જ છે આની અંદર બી. અને ફ્લેટનેસ, સ્ટ્રેટનેસ, રાઉન્ડનેસવાળી જે છે એ ચેપ્ટરમાં જેટલી બી વ્યાખ્યા છે. તો આટલી વ્યાખ્યાઓ તો એકદમ પાક્કી તૈયાર કરવાની. 10 થી 12 માર્ક્સની અંદર વ્યાખ્યાઓ અને તફાવત આવશે તમારા, તો પાસ થવામાં બહુ જ મદદ થશે. વ્યાખ્યાઓ ખાલી કહે છે એટલું લખવાનું ને, તો એટલું તો યાદ રહી જાય આપણને. લખીને તૈયારી કરવાની. ના યાદ રહે તો બી તફાવત ને વ્યાખ્યાઓ કમ્પલસરી તૈયાર કરવાની. છેલ્લા ક્વેશ્ચન ને સારા એવા માર્ક્સ તમને અપાઈ દેશે. 4 વ્યાખ્યાઓ 4 માર્ક્સમાં પૂછાય, કહે છે એવું લખવાનું, તો તમારે 4 જ પોઈન્ટ બનાવવાના આવશે, તો સારા એવા માર્ક્સ આવી જશે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. કોઈ બીજા સબ્જેક્ટના એમપી આપીશ, ત્યાં સુધી બરાબર તૈયારી કરવાની, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.